એક મોટા સમાચાર હવાઈ મુસાફરીને લઈને દેશની બે સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ તેની ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જેની સીધી અસર હવાઈ મુસાફરી કરતા મુસાફરો પર પડશે। જો તમે પણ આગામી દિવસોમાં ક્યાંય જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો। દેશની બે સૌથી મોટી એરલાઇન્સ કંપનીઓ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એ પોતાની ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક ફ્લાઇટ્સમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે। આગામી જૂન મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી તે અમલી રહેશે। બંને એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ્સ ઘટાડવા પાછળ કેટલાક કારણો આપ્યા છે। એર ઇન્ડિયાએ પોતાની સ્થાનિક ફ્લાઇટ્સમાં સૌથી મોટો એટલે કે 22% જેટલો ઘટાડો કર્યો છે। એર ઇન્ડિયાનું કહેવું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે વિમાનના બળતણમાં જે પ્રકારે ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે ફ્લાઇટ્સને ઓપરેટ કરવું મોંઘું પડે છે, કારણ કે અને આ જ કારણે જે રૂટ્સ પર ટ્રાફિક ઓછો છે ત્યાં જરૂરિયાત મુજબ ફ્લાઇટ્સ ઓછી કરવામાં આવશે અથવા તો મર્જ કરી દેવાશે। આપણે કહી દઈએ કે અગાઉ પણ એર ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ રૂટ્સ પર 27% ઘટાડો કર્યો હતો। હવે ઇન્ડિગોની વાત કરીએ તો ઇન્ડિગોએ ડોમેસ્ટિક એરલાઇન્સ ઇન્ડિગોએ તેની ફ્લાઇટમાં 60% સુધીનો ઘટાડો કર્યો છે અને આ ઘટાડા પાછળનું કારણ જૂનથી સપ્ટેમ્બરના મધ્યગાળા દરમિયાન કેટલાક રૂટ્સ પર ડિમાન્ડ ઓછી હોવાનું કહ્યું છે। હવે ખાસ કરીને ઓછો ટ્રાફિક ધરાવતા રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઓછી થવાને કારણે મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ શોધવામાં મુશ્કેલી પડી શકે છે। છેલ્લી ઘડીએ ટિકિટના ભાવમાં વધારો પણ થઈ જાય અને એવું પણ થાય કે વધુ પૈસા ખર્ચવા પડે। જોકે બંને કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઓપરેશન એન્ડ ડિમાન્ડ પર સતત નજર રાખશે। જો સ્થિતિ સામાન્ય જણાશે કે માંગ વધશે તો ફ્લાઇટ્સ તબક્કાવાર વધારી પણ દેવાશે। પણ અત્યારે તો મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આ બંને એરલાઇન્સ ઉપરાંત અન્ય નાની એરલાઇન્સ પણ ફ્લાઇટ્સમાં થોડો ઘણો ઘટાડો કરી રહી હોય તેવા અહેવાલો છે। જોવું રહેશે કે તેની અસર આગામી સમયમાં શું થાય છે।